નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બનાસકાંઠાના ડીસામાં તાલુકા કક્ષાના આધુનિક રમતગમત સંકુલનું લોકાર્પણ કરાયું છે। આ રમતગમત સંકુલ 28,329 ચોરસ મીટર જમીન પર 14 કરોડ 35 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે। આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ, લોન ટેનિસ કોર્ટ, વોલીબોલ ગ્રાઉન્ડ, લોંગ જમ્પ, કબડ્ડી, ખોખો જેવા આઉટડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। આ સંકુલ બનાસકાંઠા, ડીસા તેમજ આસપાસના વિસ્તારમાં ખેલાડીઓ માટે નવી દિશા પુરવાર થશે। આજે આ તાલુકા કક્ષાના નવા રમતગમત સંકુલમાં આ તાલુકાના અહીંયા મારી સામે બેઠેલા વિદ્યાર્થીઓ, ભૂલકાઓ, યુવાનો, આ તમામ લોકોના સપનું સાકાર કરવાનું સ્થાન એ ડીસા તાલુકા રમતગમત સંકુલ આવનારા દિવસોમાં બનવાનું છે। તમે બધાએ આ સંકુલ જોયું? જરાક જોરથી બોલો એટલે ખબર પડે। આ રમતગમત સંકુલ કેવું સરસ બન્યું છે, સારું લાગ્યું કે નહીં? આ રમતગમત સંકુલ તમને વિદેશમાં અને પિક્ચરોમાં, હિન્દી પિક્ચરોમાં જોતા હોઈએ એના કરતાં સારું બનાવ્યું છે કે નહીં? આ રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત કરવાનો બી અવસર મને મળ્યો હતો અને લોકાર્પણ કરવાનો બી અવસર મને મળ્યો છે। આજે બનાસકાંઠા જિલ્લામાં યુવાનો માટે ખરા અર્થમાં એક દિવસ એક જ જોડે યુવાનો માટે શું થઈ શકે, કેવા કામો થઈ શકે તેના માટેનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂરું પાડ્યું છે।